શનિવારની સવારથી મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 16 અને 17 ઓગસ્ટે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આ વરસાદી પરિસ્થિતિ 19 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. વિભાગે નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ દરિયા કિનારે જવાનું ટાળે અને માછીમારોને 19 ઓગસ્ટ સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ગાંધી માર્કેટ, કિંગ્સ સર્કલ, અંધેરી સબવે, કુર્લા, ચેમ્બુર, મિલન સબવે અને SCLR બ્રિજ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, જેના કારણે ટ્રાફિક જામ અને વાહનો ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. મુંબઈ પોલીસે અપીલ કરી છે કે નાગરિકો બિનજરૂરી મુસાફરીથી દૂર રહે અને સાવચેતી રાખે. પોલીસે નાગરિકોની મદદ માટે તાત્કાલિક વ્યવસ્થા કરી છે અને કોઈ પણ કટોકટીમાં 100 અથવા 112 અથવા 103 પર સંપર્ક કરવાની વિનંતી કરી છે. મુંબઈની સાથે સાથે પડોશી જિલ્લાઓ થાણે, પાલઘર અને રાયગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના માટે આગામી 4 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી જ વાયરલ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.